ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી જનાર હાજીઓ માટે આજે શહેરની મધ્યમાં આવેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજ યાત્રીઓ માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે 160 વેક્સિન આપવાના છે. એમ 2-3 દિવસ કેમ્પ ચાલવાનું છે. ગુજરાત રાજ્ય વડોદરા જિલ્લામાંથી 481 હાજી જનાર છે. એનું વેક્સિનેશન આજથી ચાલુ થયું છે. ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલની અંદર ડૉક્ટર, સ્ટાફ, સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને હાજીઓને કોઈ તકલીફ ના પડે એ ખાસ ધ્યાન આપવામાં આવે છે. હાજીઓને કોઈ તકલીફ ના હોય, એમને રાહત થાય એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને હાજીઓ પણ આ ખુશ છે અને ખાસ એમને દુઆ માટે કહેવામાં આવે છે. આપણી દેશ માટે દુઆ કરે, આપણું દેશ આગળ વધે, આપણું દેશ તરક્કી કરે, એ જ હાજીઓને કહેવામાં આવે છે કે આપણા દેશ પ્રગતિ કરે એવી દુઆ કરજો. ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર. જમનાભાઈ હોસ્પિટલ ને જમનાભાઈ હોસ્પિટલ હું વેક્સિન માટે આવ્યો છું. અહીંની કામગીરી મને બહુ સરસ લાગી. કોઈ તકલીફ નથી, આસાન થઈ જાય છે આપણું. ડભોઈથી મોહમ્મદ હુસૈન. 531. જી સર, આજે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે હજ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સર, શું કહેશો? આજ રોજ આપણે ટોટલ 481 અને પ્લસ 53 આપણે દાઉદી ટોટલ આપણે કરવાના રહે છે વેક્સિનેશન માટે હજ યાત્રીઓ માટે, જેમાં આપણે અલગ અલગ દિવસો ફાળવવામાં આવેલા છે. તો આજ રોજ એની માટેના બધાને આપણે સરસ આયોજન ગોઠવી દેવામાં આવ્યું છે. સર, આ કાર્યક્રમ કેટલા દિવસ ચાલવાનો છે? ટોટલ 3 દિવસ આપણા આ કાર્યક્રમ છે. સર, આપનો પરિચય? ડૉક્ટર VM કટારિયા, સિવિલ સર્જન, જમનાબાઈ હોસ્પિટલ. ઇસ્માઇલ ચેકી કરે તો વાંધો નહીં. એટલે માન્ય જોઈશ તમારો રેકોર્ડ આ તમારો એપ્લિકેશન નંબર બરાબર છે. બરોબર છે. અરસલાબાનું ઉસ્માન મારી